બોટાદમાં 5 વર્ષ સુધીના બાળકો માટે નવા આધાર કાર્ડ કઢાવવા હાલાકી પડી રહી છે। આધાર કાર્ડમાં નામનું ફોર્મેટ અલગ હોવાથી વાલીઓને તકલીફ પડી રહી છે। બાળકો માટે સરકારી યોજનાના લાભ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે, ત્યારે બીજા દસ્તાવેજના નામમાં ફોર્મેટ અલગ અને આધાર કાર્ડમાં નામના ફોર્મેટ અલગ હોવાથી અધિકારીઓ અને વાલીઓને આધાર કાર્ડ કઢાવવા આપવાની ના પાડે છે। ત્યારે નગરપાલિકામાંથી મળતા જન્મ તારીખના દાખલાના ફોર્મેટમાં પહેલા બાળક, પછી પિતાનું નામ અને અંતમાં અટક, તો આધાર કાર્ડ કઢાવવા માટે નિયત ફોર્મેટમાં પહેલા અટક અને ત્યારબાદ પિતાનું નામ આવે છે। ત્યારે આ વિસંગતતાના કારણે વાલીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। બાળકો 0 થી 5 સુધીના, હવે 0 થી 5 સુધીમાં પ્રશ્ન એવો બને છે કે વાલી દીકરી યોજના એને અમુક નિયમો હોય છે, તે આધાર કાર્ડ નીકળતા નથી ને બધા વંચિત રહી જાય છે। હવે પ્રશ્ન એવો બને છે કે જન્મ તારીખના ઓલામાં અટક પાછળ છે ને વાલીના આધાર કાર્ડમાં અટક આગળ છે, એના કારણે આ લોકો એવું કહેવામાં આવે છે કે તમે બંને વસ્તુ છે ને કા આગળ લઈને આવો, બે વસ્તુ અથવા બે વસ્તુ પાછળ। અમે બોટાદ નગરપાલિકામાં તપાસ કરી તો એ લોકો એમ કહે છે કે અમારી પાસે જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે જ નીકળે છે, ઓલા આધાર કાર્ડમાં જાવી તો ઈ લોકો એમ કહે છે કે નીતિ નિયમ પ્રમાણે જ નીકળે, જન્મ તારીખના દાખલામાં ફેર છે ને આમાંય ફેર છે। આ સિવાય અમે બહુ દોડા બંને કચેરીઓ અમે દોડા દોડી કરેલા, પણ આનો કોઈ નિકાલ જ નથી।